आप देख रहे हैं न्यूज फर्स्ट नेटवर्क, आपके साथ आपकी आवाज। खबर आ रही है गुजरात के वलसाड जिले के उमरगांव विस्तार से, जहां गुजरात के जल आपूर्ति मंत्री श्री कुंवरभाई जी बाबलिया ने विस्तार का जायजा लिया। साथ में स्थानीय विधायक रमन भाई पाटकर भी मौजूद रहे। नारगोल और उमरगांव नगर पालिका विस्तार का भी उन्होंने जायजा लिया। नगर पालिका प्रमुख मनीष राय जी और चीफ ऑफिसर AS सिन्हा द्वारा उनका स्वागत किया गया। मंत्री जी का आगमन सोलसुम्भा में बने नए पानी टैंक के पास भी था, पर कारणवश नहीं आ सके। सोलसुम्भा के लोग पानी की समस्या को लेकर वहां भी उपस्थित थे। सोलसुम्भा में पानी सप्लाई की सब व्यवस्था बन गई है, पर पानी वहां तक पहुंचने की अभी व्यवस्था नहीं हो पाई है। हमें जो जानकारी मिली है उसमें यह भी बात सामने आई है कि पाइपलाइन के लिए रेलवे परमिशन की भी बात सुनने को मिली। आखिर इसके बारे में पहले क्यों नहीं पहल की गई, यह सोचने वाली बात है। जनता हर साल पानी की समस्या से परेशान हो रही है और यहाँ के सभी स्थानीय नेताओं को पता है कम से कम जनता से जुड़ी समस्याओं पर तो ध्यान देना ही चाहिए। मंत्री जी ने आश्वस्त किया है। देखते हैं जनता को इस समस्या से कब निजात मिलती है। आइए सुनते हैं मंत्री जी ने क्या कहा। उमरगांव से हमारे ब्यूरो चीफ राकेश मिश्रा की ये विशेष रिपोर्ट। वलसाड जिल्लाना उमरगांव तालुकाમાં અને ખાસ કરીને જ્યાં દરિયાઈ બેલ્ટ છે, પટ્ટી છે, એવા વિસ્તારની અંદર અને એમાંય અમારા સન્માનની વડીલ અને માન્ય ધારાસભ્ય આદરણીય રમણભાઈ પાટકરના વિસ્તારમાં દરિયાઈ બેલ્ટ ઉપરના જે ધોવાણો છે એ ધોવાણો અટકે અને પાણી ગામડામાં પ્રવેશતું અટકે એના માટેની અમે એક પૂર સંરક્ષણ દિવાલ એટલે નારગોલ મંજૂર કરેલી હતી। લગભગ 1200 મીટર ને 16.5 કરોડના ખર્ચે એ શરૂ કરવાના છે। એની મુલાકાત લીધી। ત્યારબાદ એની સામે ઉમરગાંવની સામેના ભાગમાં કે જ્યાં પણ મચ્છીમારી લોકો એનો વ્યવસાય કરે છે એ ભાગની અંદર પણ ધોવાણ થતું, ત્યાં પણ અમારા માનનીય ધારાસભ્યએ અહીંયા એક બીજી પૂર સંરક્ષણ દિવાલ દરિયાઈ બેલ્ટ ઉપર જે પથ્થરોની દિવાલ બનાવી એના માટે પણ અમે ત્યાંનું નિરીક્ષણ કર્યું, જોયું। ત્યાં અને ત્યાર પછી મેં અહીંયા ખાસ કરીને જે ઉમરગામના અમુક વિસ્તારોની અંદર પીવાના પાણીની મુશ્કેલી છે અને એવા વિસ્તારોમાં માનનીય અમારા ધારાસભ્યએ પણ મારા ધ્યાન પર મૂક્યું હતું। એ યોજના રેલવે ક્રોસિંગના કારણે થોડું અટકેલું છે, પણ મેં આજે બધું એનું જોયું છે આખો પ્રોજેક્ટ। એમાં જે કોઈ જગ્યાએ અટક્યું છે તો એ વહેલી તકે એનો નિકાલ આવે અને નિર્ણય થાય। સાથે અમારી આ જે 3 યોજનાઓ જે કાર્યરત અત્યારે ચાલુ છે પણ એ વહેલી તકે પૂર્ણ થાય અને ખાસ કરીને દરિયા બેલ્ટના આ ઉમરગામ એના બીજા ગામડાઓમાં ઉપરાંત નારગોલ વિસ્તારના ગામડાઓમાં પીવાના પાણીની જે યોજનાઓ અત્યારે 70 LPCD માંથી 100 LPCD માં લઈ જવા માટેની આપણે સુધારણાની યોજનાના કામો અત્યારે કાર્યરત છે। પણ છેલ્લા 3 વર્ષથી રેલવે ક્રોસિંગને કારણે અટક્યું છે, પણ આજે મેં જોયું છે વહેલી તકે આ રેલવે ક્રોસિંગ એ સિવાયના કોઈ ઇસ્યુ છે તો ઉકેલ આવે અને આ વિસ્તારના દરિયા બેલ્ટના એમાં ખાસ ઉમરગાંવ તાલુકાના ગામડાઓમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળે એ કંઈ જે બાકી રહેતું કામ વહેલી તકે પૂર્ણ થાય એના માટેનો હું અમે માનનીય આપણા વિસ્તારના ધારાસભ્યને સાથે રાખીને વહેલી તકે આવતા ઉનાળા પહેલા આ યોજનાઓ બધી કાર્યરત થાય એવું કરાવી દઈશું।